સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ભારતે રચ્યો ઇતિહાસ, 11 વર્ષ બાદ જીતી આઈસીસી ટ્રોફી, આફ્રિકાને હરાવીને 7 રને હરાવી। જી હા મિત્રો, આફ્રિકાની ટીમ, ભારતની ટીમ પોતાના બોલરને કમાલ બોલિંગની મદદથી આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાને હરાવીને બીજી વખત ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું છે। જી હા મિત્રો, વાત કરીએ તો રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝના બાર્બડોસામાં ઇતિહાસ રચી દીધો છે। ભારતે આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રને પરાજય આપીને ટ્રોફી કબજે કરી છે। ભારતની ટીમે 11 વર્ષ બાદ કોઈ આઈસીસી ટ્રોફી જીતી છે। છેલ્લા ભારતને 2013માં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી જીત્યું હતું। ટી20 વિશ્વકપમાં ફાઇનલમાં ભારતને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 176 રન ફટકાર્યા હતા, જેમાં જવાબમાં આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવી શકી હતી। જી હા મિત્રો, વાત કરીએ તો અંતિમ ઓવરમાં ભારતની શાનદાર વાપસી, એક સમયે આફ્રિકાને 16 ઓવરમાં 151 રન બનાવી દીધા હતા અને ક્લાસન તથા ડેવિડ મિલર બેટિંગ કરી રહ્યા હતા। આફ્રિકાને જીત માટે 24 બોલમાં 26 રનની જરૂર હતી। ત્યારબાદ જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અર્શદીપની શાનદાર વાપસી કરી હતી। બુમરાહે યાન્સેન તો હાર્દિકે પંડ્યાએ ક્લાસનને આઉટ કર્યો હતો। ભારતે શાનદાર વાપસી કરી હતી। વધુ વાત આગળ કરીએ તો પાવર પ્લેમાં ભારતને મળી 2 સફળતા। ભારતીય બોલરે શાનદાર શરૂઆત કરી હતી। જસપ્રીત બુમરાહે રીઝા હેન્ડ્રિક્સન અને 4 રને ક્લીન બોલ્ડ કર્યો હતો। ત્યારબાદ એડન માર્કરમ 4 રન બનાવીને અર્શદીપનો શિકાર બન્યો હતો। આફ્રિકાના પાવર પ્લેમાં 2 વિકેટમાં 46 રન બનાવ્યા હતા તો ડિકોક અને ટ્રિસ્ટન સ્ટબ સારી શરૂઆત બાદ આઉટ થયા। આફ્રિકા માટે ક્વિન્ટન ડિકોક અને ટ્રિસ્ટન સ્ટબ જીતી અને ત્રીજી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી। ટ્રિસ્ટન સ્ટબ 21 બોલોમાં 3 ચોગ્ગા અને 1 સિક્સર સાથે 31 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે ડિકોક ચોથી વિકેટના રૂપમાં 39 રન બનાવીને પેવિલિયન પરત ફર્યો હતો। ડિકોકને 31 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી હતી। હેનરી ક્લાસનને શાનદાર અડધી સદી આફ્રિકા તરફથી હેનરી ક્લાસનને આક્રમક બેટિંગ કરી હતી। ખાસ કરીને અક્ષર પટેલ અને કુલદીપ યાદવને શાનદાર છક્કા ફટકાર્યા હતા। ક્લાસનને 27 બોલમાં 2 ચોગ્ગા અને 5 સિક્સર સાથે 52 રન બનાવીને આઉટ થયો હતો। માર્કો યાસેન 2 રન બનાવીને બુમરાહે ઓવરમાં બોલ્ડ થયો હતો। ડેવિડ મિલરે 17 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો। રબાડા 4 રન બનાવીને આઉટ થયો હતો। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।